જે આપણે આદિપુર કેશરનગર નરેશભાઈના દીકરાનો જન્મદિવસ છે વાઇક રાખી બધા મળ્યા. આમ તો વાણી સત્સંગ છે, વાણીમાં સમજાય, પણ વાણીમાં પકડ ન થાય. વાણી બોલાય ને તો બધા પકડ ન કરીએ છીએ. આપણે સત્સંગમાં સંતો સમજાવે કે સત્યનો સંગ કરવો. આ વાણી બધી કે નહીં સત્ય શું વાણી શું કહેવા માંગે એમ આપણે એનો વિચાર કરી લો. વેદવાણીનો કરી દે વિચાર તો મટે મનનો વિકાર. વેદવાણીનો વિચાર કરો ને તો મનનો બીજો વિકાર છે એ બધો નીકળે. તો વાણી સંતોની એમ કે તમે તમને ઓળખો, તમારા સ્વરૂપને જાણો. કોણ છું હું, કોણ છું, ક્યાંથી આવે ક્યાં જાય છે. મને વાણીમાં કહેતા હતા કે આ ત્રણેયની ઓળખાણ કરવાની. હું કોણ છું ખબર નથી. એટલે સંતો બધા વેદો એમ કે અહમ બ્રહ્મશ્રી તત્વમશ્રી તત્વને જાણ. વાણી સંતોને એમ કે છે બૂમ પાડીને કહું તમે બ્રહ્મરૂપ છો. હમણાં કીધું હાલો હંસા બ્રહ્મધામમાં છોડો આ જુગડાની આશા. આ જુગડો માયા કેરા ફંદ, કે આ જગત તો માયાનો ફંદ છે, કાળનો ગ્રાસ. બધું કાળના મુખમાં બધા હાલ્યા ગયા. પણ આમાંથી છૂટવું હોય આ 184 બહુ કેટલાય જુગો ફરવું 184 આ બધા જીવોમાં, એના કરતા એક મનુષ્ય અવતાર મળ્યો ને એને સાર્થક કરી લેવો. એટલે એમ કરવું હોય તો આ જાણી લેવું. આ ગુરુગમ જાણી લેવું. ગુરુગમ વિના મોક્ષ ન પામે, ગુરુ ભક્તિ વગર મોક્ષ ન પામે. કદાચ ગમે એટલું કરો ને તોય ન મેળ પડે. આપણા સંતો સાખીમાં કહે ને એક નામની વાત કરે કે નામે પતક છૂટીએ નામે ના શરૂ, નામ સમાન કોઈ નહીં, જપ તપ તીરથ વર્ત યુગ. આ કહે તો છે ને સંતોએ આપણે કીધું કે નામ સમાવર કોઈ નથી. બોલો તો નામ लिया तो सब लिया, सकल शास्त्र का भेद, बिना नामे न लड़के ગયા ફટફટ ધારો વેદ. એ 4 વેદ વાંચે તો નામ ન જાણ્યું હોય તો નરકમાં જાય. પણ નામ કેવું હશે? પછી એક સાકીમ કહી દીધું કોટિક નામ સંસારમાં એથી મુક્તિ ન હોય. કોટિક નામ સંસારમાં કેટલાય નામ છે, હજારો નામ છે ને, એનાથી મુક્તિ ન હોય. દેહના નામથી મુક્તિ નહીં એમ સંતો એમ કે. કોટિક નામ આ સંસારમાં તાસે મુક્તિ ન હોય. આદિ નામ તો ગુપ્ત છે, જાણે વિરલા કોઈ. જે આદિ નામ છે આદુ અનાદિનું એક નામ નિજ નામ છે, એ જાણે ને એની સંતો વાત કરે. એને કોક કોક વિરલા જાણે. વિરલામાં ગુરુમુખી થાય, ગુરુ શબ્દ લઈને ભજન કરે એ જાણે. નામ નામ તો સૌ કહે, નામ ને જાણે કોઈ. જે નામને જાણે એ 52 હોય. આમ સંતો 52 થઈ જાય. 52 જે છે ને એને ઓળખી લે. બુજવાને 52 સંતો એ છે ને પૂજો 52. આ 52 જો આપણે થવું. આપણા સંતોની બધી વાણીઓ છે ને એ કરવા માંગે છે, એને ઓળખી લ્યો. 52 આપણો આત્મા છે એને જાણી લેવાનું. આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આનો કેતો છે ને વાણી બધી, તો એને ઓળખવો તો જોશે. હમણાં વાણીમાં કહેતા તેમ છે એક શેરડી છે, શેરડીમાંથી કેટલું બને બોલો? ગોળે બને, હાકરે બને, બધું અલગ અલગ ગુણો. બધા અલગ અલગ છે ને, રૂપ અલગ અલગ, ગુણ એના અલગ અલગ છે, પણ મૂળ તો શેરડી. એમ આપણી અંદર આ બધા અલગ અલગ બધાના ગુણ. એમાં મેન છે એને ઓળખી લો. મેન આપણી અંદર કરવા વાળો બધાના ઘટની અંદર એક ને એક છે. સાહેબ તમારી સાહેબી સબ ઘટમાં રહી સમાય. મેદી કરે પાનમાં જેવું લાલન રહી શીખાય. મેદીના પાનમાં જેમ લાલન છે પણ મળે નહીં. આમ તો લીલી દેખાય, વાટીને લગાવો ને તો લાલ રંગ આવે. એમ થોડુંક મંથન કરવું પડે. મંથન કરે તો મળે. એના માટે આ સંતો રસ્તો બતાવે કે હું સુધી પહોંચવું હોય તો પેલા તો મનને વશ કરવું પડે. મનને વશ કર્યા વગર તો મેળ પડ્યો નથી. મન તો બધું કરાવે છે. સંતોએ કીધું ને કે મન છે હરાયું ઢોર. હરાયું ઢોર છે
બધી આદત પડી ગઈ છે ને, આ ભૂલાવી તો જોઈએ ને. આ બધું ભૂલાવવા માટે સંતો એક મનને બાંધવાની વાત કરે. મનને બાંધવા માટે એક ખીલો આપે, ખીલો. આપણે ઘણી વાર દ્રષ્ટાંત દીધા હોય કે ખેડૂતને ખવી મળ્યો, ખવી. તો ખવીએ કીધું હું તને તું કે કામ કરી શકું. તો કે સારું, મારે ઘણું કામ છે, પણ કે એક શરત છે. તો કે શું? જયારે તું કામ નહીં ભરાવ ને હું તને ખાઈ જઈશ. તો કે એનું કઈ વાતો નહીં કે કામ ન ભરાવું તો ને, કામ તો ઘણું હતું એની પાસે. કરાય ગયા ને ખવી તો ઘડીકમાં કરી નાખે. એમ કરતા 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 પછી કામ ઘટ્યું. ખેડૂતની ઉંમર થઈ, કામ ખૂટ્યું. હવે કે શું કરવું? આગળ ખેડૂત ને પાછળ ખવી એ દોડે જાય. એમાં એક સમજુ હતા, જ્ઞાની માણસ હશે ને બેઠા હતા, એ જોઈ ગયા કે આ ભાઈ કેમ ભાગે છે, કે પાછળ ખવી છે અને અમે કે વચ્ચે બંધાણા એવા. એ મને એને હું કામ ન ભરાવું ને તો એ મને ખાઈ જાય. કે તો કામ ન ભરાવતો ને, હા તો કે એનો રસ્તો હું બતાવું તને. તો કે તો સારું લ્યો. તો કે એ ખવીને જ કરશે, તમારે કઈ ન કરો. શું એ ખવીને ગયો એક મોટો થાંભલો લઈ આવે અને મેદાન વચ્ચે ખોડી દે અને પછી કહી દો ચણને ઉતરી જાય. ઓહો, તો સારું, આ રસ્તો તો સરળ. મને કહી દીધું તમે થાંભલો લઈને ખોડી દીધું. ભાઈ અહીંયા ચણને ઉતર. હવે ફ્રી થાય તો ખાય ને, નવરું થાય તો આપણે એને ખાય ને. એમ આપણું મન છે એ આપણને ખાય, પણ નવરું થાય તો આપણને સંતો ખીલો બતાવી દે. એ ખીલે લગાવી દેવું એટલે ન ખાય, આપણને હેરાન ન કરે. તો આ બાંધવા માટે ખીલો સંતો આપે. એટલે સંતોએ કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરો, મિથ્યા શ્વાસ મત કરો. એ શ્વાસે શ્વાસે સ્મરણ કરી દઉં. અજંપા જાપ જપી જવું. આમ બધા સંતોની વાણી છે. આ કુંભારામ બાપુની એક વાણીમાં આપણને બધું સમજાય ને, સરળ વાણી એનો સરળ રસ્તો સમજાવી દે. કઈ અઘરું નથી એમ સંતો ના પડે. અઘરું તો આપણે ઓમ કરીએ હાથે કરે ને, અઘરું નથી. રેણીમાં રહી ભજન કરે ને તો અઘરું નથી. સાચા ગુરુ જેને મળી જાય એને અઘરું નથી. પછી એમાં બાપુએ કીધું એમ કે બીજા ગુરુ કેટલા જડી જાય તો પછી એમાં થાય, એમાં અઘરું પડે. સાચું ન મળે ત્યાંથી અઘરું પડે. સાચા ગુરુ મળી જાય એટલે બધું છૂટી જાય. પછી એને બધું છૂટી જાય, કઈ કરવું ન પડે. એક જ બધું આવી ગયું એમાં. એટલે કુંભારામ બાબુ એક વાણી કીધું, સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન. ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારામાંથી અજ્ઞાન. એ ગુરુ મહારાજ અમને ધ્યાન બતાવ્યું, ધ્યાનથી જ્ઞાન થાય. આ ધ્યાન વગર જ્ઞાન થાય નહીં. આજ અનાદિથી આ ધ્યાન છે, આજ કરવું નથી. શિવજી પણ ધ્યાન કરતા. શિવજી ધ્યાન કેમ કરતા? આપણે એ તો જોવા તો આમ વિચાર કરે તો ખબર પડે ને કે એ ધ્યાન કરતા. અને પાર્વતીજી ના 3 અવતાર થઈ ગયા તો ખબર નથી કેનું ધ્યાન કરે. પછી આ તો નારદજી પાર્વતીજીને કીધું, માતાજી આ શિવજી તો એક ને એક છે, તમે તો 3 વાર અવતાર લઈ. તો એ શું કરે છે? કેનું ધ્યાન કરે? એ તો કે સમાધિમાં છે. પણ કેની સમાધિ, કેનું ધ્યાન કરે? તમે પૂછ્યું કે ના, તમે પૂછો તો ખરા. તો કે પણ એ તો અખંડ સમાધિમાં જો. કેમ પૂછું? કે હું તમને રસ્તો બતાવવાનો. તો સારું જો કે કયો. તો કે તમે રૂપ તો એક તો બદલી શકો છો. તો કે હા, તો તમે મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરજો જોગણીનું. અને શિવજી ધ્યાન કરતા હોય હા જાજો ને હું કહું એમ કેજો તમે. તો કે બોલો, ઉઠત બાળું બેઠત બાળું બાળું જાગ્રત છૂટા 3 લોકમાં રાજ મારું ક્યાં કરે એવું થયું. આમ કેવાનું કે મોટા અવાજે રાડતી. તો કે કઈ વાંધો નહીં, આ તો શીખી ગયા. પછી શિવજી ધ્યાન કરતા ગયા હામાં વિરાટ સ્વરૂપ ધારણ કરી મોટો જોગણીનું. બોલ્યા મોટા અવાજે, ઉઠત બાળું બેઠત બાળું બાળું જાગ્રત છૂટા 3 લોકમાં રાજ મારું ક્યાં કરે એવું થતા. ક્યાં કરે એવું થતા એમ કીધું ને. શિવજી જોયું નહીં કોણ છે, તરત બોલ્યા ઉઠત ના બળું બેઠત ના બળું ના બળું મેં જાગ્રત છૂટા. 3 લોકમાં માર તરફોડા. હું તો કે ચોથા ભવનમાં છું, કે હું તો ચોથા ભવન નું ધ્યાન કરું. આ ચોથા ભવન ની ખબર નથી એમ પડે, જગત ને ખબર નથી. તો ઈ ચોથા ભવન નું ધ્યાન, ચોથા લોક નું ધરતા, નામ રૂપ ગુણ અને ચોથો અવિનાશી. અવિનાશી નું ધ્યાન એ કરતા. તો આપણે ક્યાં જાણીએ બોલો. પછી ઈ જ શબ્દ, ઈ જ મંત્ર, મહામંત્ર જેમ માર્કંડ ઋષિએ શિવજીને આપ્યું ને, શિવજીએ પછી પાર્વતીજીને આપ્યું. પાર્વતીજી કે મને આ સમજાવો પ્રભુ, આ ભેદ સમજાવો. એ શબ્દ આદુ અનાદિથી ઈ નામની સંતો વાત કરે, બીજું નહીં. ઈ નામને જેને જાણ્યું ને એના બેડા પાડતું. બીજા તો કોટિંગ નામ સંસારમાં એનાથી મુક્તિ ન થાય. દેહના નામ લેવાની ક્યાં સંતો કે? આપણાને ગુરુ મહારાજ ક્યાં કે
કે અમારું નામ લેજો એમ કે જે શબ્દ આપે ને એનું ભજન કરજો એમ. એ નામ આદુ અનાદિનું આજકાલનું નથી, આદુ અનાદિનું છે. સંતોના બધા પુરાવા છે, શાસ્ત્રોના પુરાવા છે, વેદોના છે, વાણીના અનેક સંતોના પુરાવા છે. આ ઘટોઘટની અંદર છે એની વાત કરે, એને ઓળખી લેવાની વાત કરે. એટલે સંતોએ કીધું હાલો ને આશા બ્રહ્મધામમાં છોડો આ જુગડાની આશા. આ યુગ તો માયા કેરો ફંદ, કે માયાનો ફંદ છે, સર્વે કાળનો ગ્રાસ. કાળનો ગ્રાસ એમાંથી છૂટવું હોય તો આ ભજન કરી લો. સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન કરી લો. ધ્યાન કરવાથી જ્ઞાન થાય. હું કોણ છું ને એનાથી થાય. પછી કીધું કેવી રીતે કરવું, તો કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો. શું કીધું? શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ. આ અજંપાની વાત કરે, અજંપા જાપ. જાપ જપતા તાપ ટળ્યા મારા ગુરુજીને પ્રતાપ. કે આ જાપ જપવાથી તાપ ટળી ગયા. ગયા આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી ગયું. અજંપા જાપ કેને કહેવાય? એમ અજંપા એટલે હાથ ના હલે, જીભ ના હલે, ઓઠ ના હલે, કઈ ના હલે અને જપાય છે, એને અજંપા કહેવાય. બોલવું ન પડે ઈ અજંપા, જપવા ન પડે એને અજંપા કહેવાય. તો ઈ સંતો વાત કરે અજંપાના જાપ જપી લે. તો કે અમારું બધું મટી ગયું. આદિ વ્યાધિ ઉપાધિ બધું કુંભારમ બાપુ એમ કે અમારું મટી ગયું આ જપવાથી. પછી જ્ઞાન થઈ ગયું હતું. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને વળગ્યા. ધણીને હમણાં કીધું ને અલગ ધણી, અલગ ધણી અલગ એટલે આપણો હાથમાં લખવામાં ના આવે, કે લખવામાં નથી આવતો એ પરમાત્મા. એને ઓળખી લીધો એમ સંતો કે ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા. મળ્યા દીનાનાથ મળી ગયા. પછી કીધું મારા ગુરુએ ભેદ બતાવ્યો. કેવો ભેદ બતાવ્યો? કે પિંડ બ્રહ્માંડ થી ફર. આ પિંડ એટલે દેહ અને બ્રહ્માંડ એનાથી ફર. એવો કેવો છે? આવો ભેદ અમને કે અમારા ગુરુ મહારાજે બતાવ્યો. ગંગા સતી નથી કીધું પિંડ રે બ્રહ્માંડ થી ફર છે ગુરુજી મારો. એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા કે માયાનો દેશ, કે માયાનો દેશ હું નથી, બીજે બધે છે માયા, બધે છે જલખંડ રે મન લગી માયા. માયા 3 5 માય, 5 તત્વનો દેહ, 3 ગુણ, બધી માયા થઈ. પણ એ જગ્યા ઉપર માયા નથી. તરત દુરત વચ્ચે રૂપ વચન કા કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરી દે અને આને ઓળખી લે. અહીંયા માયા નથી. આ દેશમાં ભરી જાય તો અહીંયા માયા નથી. પિંડ બ્રહ્માંડ થી પર મારા ગુરુએ ભેદ બતાવ્યો. પિંડ બ્રહ્માંડ થી પર અનહદ નાદ વાગ્યા. જે અનહદ નાદ વાગી છે, અનહદ વાજા વાગે છે. આ સંતો વાત અનહદ નાદ વાગ્યા. સર્યા જીવના કાજ સરી ગયા. કાજ સર્યા આરામ થયો. અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા હાચા ગુરુ નો હોય છે. કે કાલ સરી ગયો. આપણને મનુષ્ય અવતાર મળ્યો ને, સફળ થઈ ગયો. અહીંયા આ લક્ષ 84 માંથી છૂટી જઈએ આપણે. આ બધું ક્યાં છે? આપણી અંદર, ઘટની અંદર જ છે. છૂટવા માટે આપણને હાચા ગુરુ મળે ને તો મેળ પડે, ને કે ન મેળ પડે. હાચા જેને ગુરુ મળી ગયા એને આ ધૂન લાગે, એને આનંદ લહેર લાગે એમ સંતો કે. એટલે આપણા બધાને એવા જ મળી ગયા છે. તો આપણે ભજન કરવું જોઈએ. ભજન એટલે આ ગાય ને એની આ તો વાણી કહેવાય. ગાય વાણી બધા સંતોનો અનુભવ છે. આવે વાણીમાં આવે. આમાં સમજવાનું તો છે જ ને બધા. સંતો સમજવાનું તો આમાં મૂકી ગયા. એ રસ્તે આપણે હાલીએ. રેણી ની વાત કરે સંતો, રેણી પાડવી, તારો જુગાર, ચોરી, મસ મટન, સિનારી, આ બધાથી પર. એકમાં એમ કીધું તુલસીદાસે કે પારગોદન પથ્થર સમાન, પારકી સ્ત્રી મત સમાન, ઇતના કરતા હરિ ના મળે તુલસીદાસ સમાન. કે આ રેણી આટલી રહી જાવ ને જો હરિ ના મળે તુલસીદાસ તમે લઈ જવું. કેમ કીધું હશે? આટલામાં બધું આવી ગયું. અને ભજન કરી જાવ, ધ્યાન કરી જાવ. હવા ચોખ્ખા થઈને મનને સ્થિર કરીને અને ભજન કરે એનું કામ થઈ જાય. પલમાં થઈ જાય. જેસલ જાડેજા જેવાની ક્યાં વાર લાગી જાવ? કેટલા કર્મ કર્યા હતા એટલા તો આપણે નહીં કર્યા હોય ને. જેટલા માથે જા અમારા દામજીભાઈ વારંવાર વાણી બોલે છે, જેટલા માથે જા વાળ તોડી નાખે એટલા કે મેં કર્મ કર્યા. એ પાપ પુકારી લીધું એમ આટલા કર્મ કર્યા છે. પણ હવે અમને તાર જો, આમાંથી તાર જો. તો એની રસ્તે હાલ્યા તો તરી ગયા. આપણે એ રસ્તે હાલીએ ને તો તરી. સમજવું પડે, સમજવું કે આ તો સપનું છે, સંસાર છે થોડુંક સપનું. રાતે હોઈ ને સવારે ઉઠી સપનું આવે એ તો શું છે? કઈ છે? સાચું તો નથી ને. કદાચ હલો રાજા બની ગયા હોય ને પ્રધાનમંત્રી બની ગયા તો એ સાચું છે? સવારે ઉઠી રહ્યા તો કઈ ન હોય જાય ખાટલા હોય એ સેટિંગ હોતા હોય આપણે.
તો આ દેખાય એ સપનું છે એમ, આ એ ઘેર રહેવાનું છે, આ એ નથી રહેવાનું ને. સવારામ બાપુ એક વાણી કીધું, દેખાય એ અદ્રશ્ય થઈ જશે, ગેપ થશે ગુજરી મેળા. દાસ સવો કે સપનાના સુખમાં મોત બગડે મૂરખ કે મૂરખ આ મોત બગડે છે, સમજી લે ટાણે સમજવું જોઈએ. મનુષ્યનો અવતાર મળ્યો, સંતો એમ કે દેવોને દુર્લભ, દેવો એમ કે અમને આ મનુષ્ય અવતાર મળ્યો તો અમે ભજન કર્યું, તો આપણને તો મળ્યો છે. આપણે તો વરે અહીંયા ભટકીએ છીએ, દેવો એમ કે અમને મળ્યો તો કરીએ, આપણે દેવલાલ દોડીએ. આપણે સમજવાની જરૂર એ છે. સંતો આપણને એ કે આને ઓળખી જાય એમ, આ મનુષ્ય દેહ માંથી બધા બન્યા છે, આ ભગવાને મનુષ્ય દેહ માંથી જ બનાય ને. આ એવો છે એમ મનુષ્ય દેહ પારસ ખાણી, કે પારસ ખાણી કેમ કીધી, એવો આપણને મળ્યો છે. તો એને સમજીને ભજન કરીને આ સંતો બધા આવી ગયા, મનુષ્ય દેહ કરીને કેટલાનો ઉદ્ધાર કરી ગયા ને, કેટલાનો લાખો જીવોનો ઉદ્ધાર કર્યો. આપણે કુંભારામ બાપુની વાણી છે, સાડી જાણી ભૂટકિયામાં કુંભારામ બાપાએ લાખો જીવોને ઉગાર્યા, લાખો જીવોને સંતો ઉગારે. સંતો ગામના ગામ તારે તો આપણે આ રસ્તે હાલીને તો આ ખબર પડે ને કે, અને બીજાને આપણે આ સમજાવીએ કે વાત. આપણને સંતોએ કીધું, એક માણસને 184 માંથી છોડાવો ને તો 1 લાખ ગાય કતલખાને જતી હોય પાછી વાળો કેટલો પુણ્ય મળે, કેટલો પુણ્ય મળે. એક માણસને 84 માંથી છોડાવો, આત્માની ઓળખાણ એને કરાવો હતું. તો આવું પુણ્ય, આવું તો સંતોએ કીધું છે. આવું આપણે એવી લાલચ નથી રાખવાની, પણ આવું સંતોને છે એવું કહે છે સંતો. એટલે આટલો બધો એક કેમ એમ કેતા હશે એ સંતો. આપણે સ્વામિનારાયણ ભગવાનની એક વાત કરતા હોય ને આપણે ઘણી વાર, એમના શિષ્યો કેટલાય બેઠા હોય સત્સંગ કરતા હોય. સ્વામિનારાયણ સત્સંગ કરતા કરતા એક વાર પ્રશ્ન કર્યો બધાને, એમના શિષ્યો કે મારે એક પ્રશ્ન તમને કરવો, કે બોલો ને, કે મોટા મોટું પાપ કયું, પુણ્ય કે ધર્મ કઈ ન કર્યું, મોટા મોટું પાપ કયું કે? તો કોઈ કે બ્રહ્મ હત્યા, કે નહીં એમાંથી તો સુખી કે કોઈ ગૌ હત્યા, કે ગૌ હત્યા એમાંથી પ્રાયશ્ચિત એનું થઈ શકે. તો કે આ તો પ્રાયશ્ચિત જ ન થાય એવું કે પાપ. તો બાપુ બધા પછી ન થઈ કે જવાબ તમે જ કહી દો કે. તો પછી સ્વામિનારાયણ ભગવાને કીધું કે મોટામાં મોટું પાપ એ છે કે પોતાના આત્માને ન જાણે નહીં, આત્મઘાતી કહેવાય. આત્મઘાતી ભૂલ્યો આપણે, કે પોતાના સ્વરૂપને ભૂલે, 184 માં ભટકે, આવો મનુષ્ય અવતાર મળ્યો હોય અને પોતાના આત્માને ન ઓળખે, અંદર છે તો બહાર નથી, છે અંદર. આદમ તો અંતરમાં રહેશે, ભજન કરવાનો ભેટે અંદર જ છે, પણ જાણતા નથી. એટલે સંતો કે આત્માને ન ઓળખે ને આત્મઘાતી કહેવાય. એ મોટામાં મોટો પાપી તો એ છે, એ છૂટી ના શકે. એ 84 માંથી કદી ન છૂટે એમ, એ ભોગવવો જ પડે. ભોગવે 84 છૂટકો, બાકી જે ઓળખી જાય ને એ 84 માંથી છૂટી જાય. 84 માં પછી ફરે નહીં. એના માટે આ માળા, આ ભજન માળા હે નીચ શ્વાસ કી ફેરે ગયા કોઈ દાસ, 184 કે માં ભટકે નહીં, કટે કરમ કી ફાસ. કે કરમ માંથી પણ સંતો છોડાવી, કરમ બધા તમારા સ્વાહા થઈ જાય એવું ભજન આપણને સંતો આપે. કરમની ફાંસી મટી જાય એવું આપણને સંતો ભજન આપે. એવું આ સત્સંગમાં સમજાય. આ વાણી સંતોની એમ જ કહે છે, બીજું નહીં. આપણા સંતોની વાણી કુંભારામ બાપુએ એક ધૂનમાં કીધું, ગુરુજીના નામની ભક્તિ દિલમાં, મુક્તિ પલમાં, કે પલમાં મુક્તિ થઈ જાય એવું આપણને સંતો કહે. તો એવું ભજન આપણે બધાને મળી જાય. એવું હેતથી પ્રેમથી આ ભજન કરવું, પ્રેમથી કરવું. આપણા સંતો બધા છે ને એવું લગ્નથી પ્રેમથી ભાવથી કર્યું ને, એને અનુભવ થયા. આપણા બધાને એ અનુભવ છે. આપણાને એવા સંતો મળી ગયા. આવું ભજન કરવું, ખૂબ ખૂબ ભાવ રાખવો. અને ભાવ છે તો આ જો ને કેટલા ભેળા થયા. જતી સતી સાધુ સંતો ભાવે ભેગા થાય, વાણી કહીએ ને આપણે, ભાવે ભેગા થાય, હેતે હરિના ગુણ ગાય, હેતે હરિના ગુણ ગાવા. પ્રેમથી આનંદથી હરસપણ સત્સંગ કરવું, ભજન કરવું, કોઈનો ઉદ્ધાર કરવો, આ સંતોનું કામ છે. અને ટુકડો છે, હારી ટુકડો. આ બધી સંતો વાત છે. બોલીએ સદગુરુ મહારાજ. થાળનો ટાઈમ થઈ ગયો છે.